છોટાઉદેપુરના સાંસદ તેમના પુત્ર અને તાલુકા પંચાયતના પ્રમુખ જાહેરમાં હથિયારો સાથે દેખાય છે. મામલો ગરમાય છે. આમ આદમી પાર્ટી આકરી પ્રતિક્રિયા આપે છે અને આજ આમ આદમી પાર્ટીના 3 સભ્યો છે તેમનું અપહરણ પણ થયું હતું. આ મામલે છોટાઉદેપુરમાં માહોલ તંગ છે અને તેના વચ્ચે હવે ધારાસભ્ય ચૈતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી પૂરેપૂરી તાકાત સાથે સત્તા મેળવી શકે તેવી સ્થિતિમાં હતી, પરંતુ ત્યાં ખેલ થઈ જાય છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ છે તેમની વરણી થાય છે અને આમ આદમી પાર્ટી આરોપ લગાવે છે કે તેમના 3 સભ્યોનું કેટલાક ગુંડાઓએ અપહરણ કર્યું અને તે ભાજપના ઈશારે કર્યું. આ મામલો ખૂબ ગરમાય છે અને તેના વચ્ચે ભાજપના સાંસદ જસુ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા જાહેરમાં હથિયારો સાથે વિજય સરઘસમાં દેખાય છે અને તે જ સમયે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ પણ દેખાય છે હથિયારો સાથે. અને ત્યારબાદ મામલો ઊભો થાય છે કે પોલીસ શું કરી રહી છે. હવે છોટાઉદેપુરના મામલે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે. છોટાઉદેપુરમાં જે ઘટના ઘટી એ લોકશાહી પરનું કલંક છે. છોટાઉદેપુર તાલુકાના લોકોએ 13 જેટલા તાલુકા પંચાયતના સદસ્ય આમ આદમી પાર્ટીના જીતાડીને ભવ્ય વિજય અપાવ્યો. ત્યાંની તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીના દિવસે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બનવાના હતા. જેના ડરથી ત્યાંના સાંસદ અને ભાજપના નેતાઓ પોલીસને સાથે રાખીને અમારા લોકોને સામાન્ય સભાના હોલના ગેટેથી પકડાપકડી કરીને ખેંચમ ખેંચ કરી અને અપહરણ કરીને લઈ ગયા અને આંખમાં પાટા બાંધીને 2 કલાક સુધી રોડ પર ફેરવ્યા અને અવારું જગ્યાએ પોલીસને બોલાવીને સોંપી દીધા. અને પોલીસ જોઈ લો તમે, ત્યાંના પીઆઈ એવા એમણે દબાવ્યા અને ખોટું નિવેદન કરાયું કે ભાઈ અમે અમારી રીતે ત્યાંથી ભાગી ગયા. ભાઈ, તમે જનતાને મૂર્ખ સમજો છો? જનતા બધું જ જાણે છે અને એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં જનતા તમને આપવાની છે. પણ અમે પણ કહેવા માંગીએ છીએ, તમારા આવા કૃત્યોથી અમે ડરવાના નથી. અમે સંવિધાન માટે લડનારા લોકો છે, લોકશાહી માટે લડનારા લોકો છે અને આ વિસ્તારના લોકોના અધિકારો માટે લડનારા લોકો છે. અમે ક્યાંય ડરવાના નથી. અમારે તમારા ફાયરિંગ તમારા પથ્થર મારાથી અમે કઈ નાહીને ભાગી નથી જવાના. અમે સામે સાથીએ તમારી સામે ઉતરવાના છે. આમ ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુરમાં જે પ્રકારે તાલુકા પંચાયત તેમણે ગુમાવી તે મામલે ભાજપ છે તેને દોષિત ઠેરવી રહ્યા છે અને આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.